નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે કે ગુજરાત સરકાર દ્વારા જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે, એ ચણા હોય, રાયડો હોય કે તુવેર હોય, તો એ ટેકાના ભાવની શરૂઆત ક્યારે થવાની છે કે જ્યારે આપણે પોતાનો માલ વેચી શકીએ, અને આ ટેકાના ભાવની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કેટલી ચાલવાની છે, અને ચણાનું કેટલા કરોડમાં ટર્નઓવર કરીને ચણા ખરીદવાના છે, કેટલા કરોડની તુવેર ખરીદવાના છે અને કેટલા કરોડની રાયડો ટૂંકમાં ખરીદવાના છે, આ તમામ આંકડાકીય માહિતી સાથે આપણે જાણીશું। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે આપણે જે ફોર્મ ભરેલા હોય ચણાના ટેકાના ભાવ માટે કે આટલા ભાવમાં આપણા ટેકાના ભાવ જાય છે, તો આપણે આ જાણવું જરૂરી છે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એ પણ ખેતીવાડીની ટેકનોલોજીકલ ડિજિટલ અવનવી માહિતી આપણી સાથે હરમેશને માટે મેળવી શકે। વાલા ખેડૂત મિત્રો માટે આપણે મોટા સમાચારની જો વાતચીત કરીએ એની પહેલાં તમે અત્યારે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ દ્વારા એક ઘાસ કાપવાનું, લીલો ઘાસચારો કાપવાનું સરસ મજાનું મશીન બનાવવામાં આવેલું છે, જેને કહેવાય છે ચાફ કટર। આ સિંગલ ફેઝ અને 3 ફેઝ પાવર ઉપર ચાલી શકે છે, ઘરે અને આપણા ખેતરે પણ ચાલી શકે છે, સરકારી સબસિડી માન્ય છે એટલે સબસિડી પણ મળી જશે। અને કંપનીની બીજી સર્વિસની વાતચીત કરીએ તો જ્યારે આપણે મશીન મંગાવવું હોય ત્યારે એને પહોંચાડવાનો જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો હોય એ પણ બિલકુલ ફ્રીમાં એ કરી આપે છે, અને સર્વિસ પણ ખૂબ સારી એવી છે। તો એનો કોન્ટેક્ટ કરવા માટે નીચે જે નંબર છે એનો કોન્ટેક્ટ કરીને આસાનીથી માહિતી તમે મેળવી શકો છો। વાલા ખેડૂત મિત્રો, એક થોડાક એવા સારા સમાચાર કહી શકાય કે જે ટેકાના ભાવની ખરીદી જે શિયાળુ પાક છે એમાં ચણા છે, રાયડો છે અને તુવેર છે, તો આ ટેકાના ભાવની જે ખરીદી સરકાર કરવાની છે ક્યાંથી ચાલુ થવાની છે, તો 18 માર્ચથી લઈને એટલે કે સોમવારથી આ ટેકાના ભાવની ખરીદીની શુભ શરૂઆત થઈ જશે, જેમાં ચણા માટે ટેકાના ભાવ નિર્ધારિત કરેલા છે 1088 રૂપિયા, જે અત્યારે આપણે કહીએ તો ઓવરઓલ ઓછા છે। ટેકાના ભાવ આસાનીથી ચણામાં 1200 થી 1300 રૂપિયા ઉપર હોવા જોઈએ, જેથી કરીને આપણને ખેડૂત મિત્રોને ફાયદો થાય, પણ એવું કાંઈ સરકાર વિચારતા નથી, પણ આપણે બીજા વાતચીત ઉપર ધ્યાન કરીએ। ત્યારબાદ ખેડૂત મિત્રો, આ જે ટેકાના ભાવની જે ખરીદી છે એ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે, તો સતત 90 દિવસ સુધી આ ટેકાના ભાવની ખરીદી ચાલુ રહેવાની છે, ચણા હોય, તુવેર હોય કે પછી રાયડો હોય। હવે આ જે સરકાર છે એ આપણી પાસેથી કેટલા કરોડ માલ ખરીદશે, કેટલા કરોડ રૂપિયાનો માલ ખરીદશે, તો રાજ્ય સરકાર જે છે એ તુવેર માટે 1734 કરોડ રૂપિયાની ખરીદી કરશે। તુવેર એટલે કે ખેડૂત મિત્રો પાસેથી તુવેર 1734 કરોડ રૂપિયાની સરકાર ખરીદી કરશે। ચણાની વાતચીત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, ચણાની રાજ્ય સરકાર ખરીદી કરશે 1765 કરોડ, જે ચણાની ખરીદી ખેડૂત મિત્રો પાસેથી કરશે। આ તમને જે આંકડા બતાવી રહ્યો છું એ ડેટા પ્રમાણે અને ગુજરાતના જ આંકડા તમને બતાવી રહ્યો છું। ત્યાર પછી રાયડાની ખરીદી કરશે 853 કરોડ રૂપિયાની, આવી આપણા કૃષિ મંત્રીએ માહિતી આપેલી છે કે આટલા કરોડ રૂપિયાની ગણતરી કરીને ખેડૂત મિત્રો પાસેથી માલ ખરીદવામાં આવશે। પણ એમાં મેઇન મહત્ત્વની આપણે વાતચીત કરીએ તો ટેકાના ભાવ આ સમપ્રમાણમાં કહેવાય નહીં, કેમ કે અત્યારે આપણે ખેડૂત છીએ એટલે આપણને ખબર છે કે કેટલી વીહે હો થાય છે, એ આપણને સૌને ખબર છે। એટલે કે ટેકાના ભાવ અત્યારે ચણાના આપણે ગણીએ તો 1300 રૂપિયા આજુબાજુ હોવા જોઈએ, એ પણ આપણે વિડીયોના મારફતથી વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ તો આપણે સૌ ખેડૂત મિત્રો સાથે આગળ વધીએ। અને તમારા પણ કાંઈ એવા પ્રશ્નો હોય કે આની ઉપર વાતચીત કરીએ ને આની ઉપર તમે થોડુંક ફોકસ કરો, જેથી કરીને આપણા ખેડૂત જે મિત્રો છે એને વધારે માહિતી મળે અને ખેડૂત મિત્રોના જે તજજ્ઞો છે એ બહાર આવે, અને એમાંથી નહીં આપણા વિડીયા જોઈને ઘણા બધા ખેડૂત મિત્રો સુધી સારી એવી વાતચીત પહોંચે। અને તમારી પાસે પણ કંઈ સારી એવી માહિતી હોય તો એની વિશે પણ વાતચીત કરો, એની માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો જ છે, અને ડાયરેક્ટ આપણી સાથે વાતચીત કરીને આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર દ્વારા સૌ ખેડૂત મિત્રોનું ભલું ઈચ્છીએ અને સૌ ખેડૂત મિત્રોને આપણે સાથે લઈને આગળ આવીએ। બસ જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। સચોટ માહિતી માટે માત્ર ને માત્ર ખેતીવાડીનો બાદશાહ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી, અને આપણે સૌ ખેતીવાડીના બાદશાહ જ છીએ, તો સૌ જગતના તાતને સલામ। ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી આવા ને આવા આપણે અવારનવાર વિડીયોમાં મળતા રહીશું।